ટ્રાફિકની સમસ્યા નિવારવા સ્થાયી સમિતિએ 55 ડાબી બાજુના વળાંકો ખોલવાનો નિર્ણય લીધો। પ્રથમ તબક્કે 21 સ્થળોએ માર્ગો ખુલ્લા કરવાની કામગીરી શરૂ। અમદાવાદ શહેરમાં સતત જટિલ બનતી જતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે સ્થાયી સમિતિએ વ્યૂહાત્મક મંજૂરી આપી છે। આ નિર્ણય અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કુલ 85 ડાબી બાજુના વળાંકો પૈકી 55 વળાંકોને વાહન વ્યવહાર માટે ખુલ્લા મૂકવામાં આવશે। ટ્રાફિક પોલીસ વિભાગના તકનીકી અભિપ્રાયો અને સંકલન દ્વારા લેવામાં આવેલા પગલાંથી મુખ્ય 4 રસ્તાઓ પર વાહનોના ભારણમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે। વહીવટીતંત્ર દ્વારા પ્રથમ તબક્કામાં 21 જેટલા ડાબી બાજુના વળાંકોને ખુલ્લા કરવાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। આ પ્રક્રિયામાં માર્ગો પરના દબાણો દૂર કરવા, વિભાજકોમાં ફેરફાર કરવા અને સંકેત ચિહ્નો મૂકવાની કામગીરીનો સમાવેશ થાય છે। સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે માર્ગોની ક્ષમતા અને વાહનોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આયોજિતબદ્ધ રીતે આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેથી નાગરિકોનો મુસાફરીનો સમય બચાવી શકાય। નગરપાલિકાના નિર્ણયને શહેરના નાગરિકો અને પરિવહન નિષ્ણાતો આવકારી રહ્યા છે, કારણ કે ડાબી બાજુના વળાંકો ખુલ્લા થવાથી સિગ્નલ પરની પ્રતીક્ષા અવધિમાં ઘટાડો થશે। આગામી સમયમાં બાકી રહેતા વળાંકો પર પણ ભૌતિક અવરોધો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ સાથે જ ટ્રાફિક વ્યવસ્થાપન માટે આધુનિક તકનીકી અને ક્ષેત્રીય ઇજનેરી સુધારાઓ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે। જે રીતે મહાનગરની અંદર ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે, તેના માટે મહાનગરપાલિકા ટ્રાફિક પોલીસ જોડે સંકલન કરીને ટ્રાફિક પોલીસ તરફથી જે અભિપ્રાય આવ્યા હતા કે 85 જેટલા લેફ્ટન ખોલવા માટેના, તેમાંથી લગભગ 55 જેટલા લેફ્ટન એ ખોલવામાં આવ્યા છે, જેની તદુપરાંત 21ની પ્રક્રિયા હાલમાં ચાલુ છે। આમ ટ્રાફિકની સમસ્યામાં આપણે વાત કરીએ કે ઘટાડો થાય એ માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયત્ન ચાલી રહ્યો છે। લેફ્ટનની અંદર નડતરરૂપ જે પણ વસ્તુ આવે એ લેફ્ટનને હાલમાં 55 જેટલા લેફ્ટન ખોલવામાં આવ્યા છે।